તો મિત્રો આવી ગયા છે ગાંઠિયા મિર્ચી કે સાથ और चटनी एला चटनी खावा આવ્યા કે નકર આમથી આમ નકર વળાઈ ગયા જ મારે આવવા દીના જો તમે આ રસ્તો એકદમ વાડિયું લેવાનો ખોતી નહીં જાય નીકો જાવડી નાડી હા એમાં છે તો મિત્રો બધી વસ્તુ આવી ગઈ છે તો આપણે પેટ પૂંજા ચાલુ કરી દઈએ બરોબર હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો બધા મજામાં છો તો આપણા વિડીયો જોતા હોય ને એ મજામાં જોઈએ તો ભાઈ આપણે ઘણા ટાઈમ પછી એટલે કે 10-11 મહિના પછી આ વ્લોગ ઉતારીએ છીએ કેમ કે આપણે ગામડે રહીએ એટલે કે ત્યાં કઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળતો નહીં કોમેડી વિડીયો તો આપણે રોજ અપલોડ કરીએ છીએ તો અત્યારે આપણે છે ને ઉના જઈ રહ્યા છીએ એના માટે જઈ રહ્યા છીએ ને એ આગળ વિડીયોમાં તમને ખબર પડી જાય તો આપણે છે ને આપણા મિત્રની ગાડી લઈને નીકળી ગયા જોવા તમે હું કેવું મિત્ર મોજમાં ને તો ભાઈ હવે મળીએ તમને ઉના છે બરોબર અને મિત્રો આમ બધા ખૂબ આપણા ઉપર કૃપા વરસાવી છે બહુ સાચી વરસાવી અને ફાઇનલી સુખના સુરતના દર્શન થઈ ગયા જોવો તમે આ ભાઈ તડકી ગાડી છે એક નંબર વાતાવરણ છે એક નંબર ભાઈ તો મિત્રો સવારે આપણે વહેલા નીકળી ગયા હતા એટલે કાંઈ ખાધું પીધું નહોતું તો અત્યારે છે ને ગુડગુડિયા બોલે છે ને પેટમાં નકરા ઉંદેડા દોડે તો આપણે એવું વિચાર્યું કે આપણે ભૂખ્યા રહી જઈએ તો પેટમાં ઉંદેડા દોડે ને એને ખવડાવી લઈએ તો મિત્રો થોડી ઘણી મશક્કત કે બાદ અમે એક હોટલ મિલ ગઈ છે હવે આપણે ભાવનગર ગયા એટલે આપણે પહેલાં ગાંઠિયાની તલાશમાં હોઈએ તો અંદર જઈને પૂછીએ કે ગાંઠિયા છે કે નહીં બરોબર પહેલાં મિત્રો તમને કહો હાથથી વણતા ને અત્યારે જો આ ટેકનોલોજી આધુનિક ટેકનોલોજી આવી ગઈ ભાઈ જો હા ભાઈ ગરમા ગરમ નીકળે છે આપણે ટેકનોલોજી પેલા આ પાટલા ઉપર આમ હાથથી આમ કરતા ને અત્યારે જો ટેકનોલોજી આવી ગઈ તો મિત્રો આવી ગયા છે ગાંઠિયા મિર્ચી કે સાથ और ચટણી એલા ચટણી ખાવા આવ્યા કે ગાંઠિયા ખાવા આવ્યા લિમિટ હોય પછી ચટણીની જો આમ જો આખો વ્હાઈટ કોપર લીધો અને આ ગાંઠિયા ખાવાનો ચટણી ન ખાવાનો બહુ બપોરા કરવા આવ્યા નાસ્તો કરવા આવ્યા ખબર ન પડતી હજી ફાફડા નો ફૂટો એડા ચિપ્સ આવી ગયો બપોરા કરી લે આમ તો નાસ્તામાં તો વધી ગયું ગણે હાલો તમારે નાસ્તો કરવો હોય તો એક નંબર છે ભાઈ ચિપ્સ ને ફાફડા બે તો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ભાઈ ભરપેટ હવે નીકળીએ મીઠું પાણી ચડાવી દીધું છે નકર જો આમને ખાધા ખાધ કરશું ને તો પોગશું નહીં પાછા તો બપોર સુધી ઉપાધિ નહીં ખૂંદા ખૂંદો નાસ્તો કરી લીધો ઘર લગી ઉપાધિ ઘર લગીને ક્યાં કરો તમે હજી 2-3 વાર ખાવું પડશે ચારે પોગશું ઘર તો મળીએ હવે હાલો વ્લોગમાં બનાવી રહેજો બરોબર માહિર સુરત દાદા દર્શન છતાં હતા વર્ષા મેડમ પાછા આવવા મળ્યા જો વાદળું સીડ્યું ભાઈ ને આમ જો સાંટાઈ ચાલુ થઈ ગયા આ તો વખાણેલી ખીચડી દાઢે સોઈતી હારી તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉના સિટીની અંદર જોવા તમે અને અહીંયા ભાઈ આપણે છે ને નર્સરીની શોધમાં છે કેમ કે આપણે નાળિયેરી લેવા આવ્યા છીએ ઉના હવે હું તમને કહી દીધું બરોબર તો હવે જોઈએ છે અહીં નર્સરી 1-2 જણા પૂછ્યું છે હવે નર્સરી ગોતીએ છે હારા મારી નાળિયેરી મળે ને એવી લઈ જવી છે તો આવું છે કાંઈક જો ઉનાનું વાતાવરણ અને સિટી તો એ ગામના 1-2 જણા પૂછ્યું પછી એણે એમ કીધું કે આ સરકારી જગ્યા છે અહીંયા તમે માહિતી લો કે કઈ જગ્યાએ તમને નાળિયેરીને એવું મળી રહે તો આ એક નંબર છે ભાઈ જો તમે લીલોતરી બધી નર્સરી છે આ સરકારી બેહવાની જગ્યાને બગ્યા એમ બનાવેલું છે અહીંયાથી માહિતી લઈએ અને પૂછીએ કે કઈ જગ્યાએ છે તો પછી ત્યાં જઈએ આ વસ્તુ ભાઈ અઘરી હો ગોતવી નકર આમથી આમ નકર વળાઈ ક્યાં જ મારે આવવા દીને જો આવું કાંક છે અહીંયા વાતાવરણ ને કા ભાઈ બંધ મેળ પડ્યો કે હે અહીંયા રોપા મોટા ક્યાંય નથી એમ એવડા જોઈએ તો મળી જાય બીજું કઈ કીધું ક્યાં જવાનું નહીં
તો હજી કોકને પૂછીએ ને બધું માહિતી લઈએ અને હારામાં હારી નાળી મળી રહે ને એ કોશિશ કરીએ. અત્યારે આપણે લઈ જવી તો સેમ્પલ પૂરતી જ છે, પણ તોય સારી તો ગોતવી પડે ને. તો રખડીએ થોડા ઘણા. બીજું આ એક ભાઈ મળ્યા, એણે કીધું કે મારી પાછળ આવે છે એક સારી નર્સરી દેખાડતો, તો અત્યારે એનો પીછો કરી રહ્યા છીએ. તો એ ભાઈ આપણને લોકેશન ઉપર પહોંચાડી દીધા છે. જો તમે આ રસ્તો એકદમ વાડિયું લેવાનું, ખોતી નહીં જાય ને જાવડી લાડી જાય. હા એમાં છે ને ઈકો ખોતી નહીં જાય. ઈકો ના ખોતે, ઈકો ખોતો છે. લે જો આ રસ્તો જો એકદમ પકડવાનો છે હરખો આ વખતે. અહીંયા છે ભાઈ, અહીંયા હવે રોપડા મળી રહે. આ નાળિયેર સારા છે જો. એવું પટકાવું 800. તો હવે આ પૂજા છે અહીંયા મળી રહે ને તો સારું. રસ્તો એમ તો પણ હવે પૂછશે અંદર જઈને, બરોબર. તો મિત્રો આપણે ઉના ગયા હતા ને, ઘણી નર્સરી રેખડા, પણ આપણે જે જોતી હતી ને એ નાળિયેરી નો મળી. આપણે જોતી હતી બીટી નાળિયેરી જોતી હતી, નો મળી. એટલે આપણે બીજી નાળિયેરીના સેમ્પલ માટે જઈને થોડીક નાળિયેરી લઈ લીધી. જો તમને ગાડીમાં મેં પાછળ દેખાડી, થોડીક લઈ લીધી છે સેમ્પલ માટે. તો હવે પાછા નીકળી જશે ઉનાથી આપણા વતન તરફ. મિત્રો તો હુનામાં તો આપણું પોપટ થઈ ગયું, કેમ કે જે લેવાઈ ગયા હતા નસલ નાળિયેરીની એ તો કઈ મળી નહીં. પણ અહીંયા હમણાં છે ને, તમે આગલા વિડીયો જોયું છે, હાવ તમને કહું તડક્યો હતો અને થામુકું આમ જોવો બહરાટો બોલાવ્યો વરસાદે. જોવો આમ જોવો વાડીઓમાં પાણી ભરતી હતા. જોવો આમ આ દિવસ કેવો છે એ જ ના ખબર પડતી. આજ ખેલ કયો ને આજનો દિવસ. એન્જોય કરો, વિડીયોમાં તમે મોજ કરો. અમારું તો જે થવું એ થાય, પણ આ વાતાવરણ ને ખબર ના પડતી. અમારી યારે પોપટ થાય, પણ આ વરસાદ તમે આમ જો હમણાં કાંઈ નહોતું. આગલા વિડીયોમાં તમે જોયું હશે. અને અહીંયા જો બાકાજી કી ફૂલ બાકાજી કી કાંઈ ન ઘટે. આજ આગાહી નહોતી તો વરસાદ આવ્યો. બોલો આંબા દાદા. તો મિત્રો નાળિયેરી ન મળી તો કાંઈ નહીં, પણ આપણે કંઈ પૂછ્યું તો રહેવા હે નહીં. એટલે મમ્મુ આવી ગયા આપણે જગાભાઈ ગોપનાથ વાળા નોલામાં. અહીંયા આવે ખાહી લેવી સમય, એટલે ઉપાધિ નહીં ઘર સુધી. બરોબર, મળીએ અંદર જઈને. હાલો હવે મગાવીએ કાંઈક સ્પેશિયલ. હા નો જોવાનો એવો, ભૂખ લાગેલી હોય ત્યારે એમને હાલે. તો મિત્રો બધી વસ્તુ આવી ગઈ છે, તો આપણે પેટ પૂંજા ચાલુ કરી દઈએ. બરોબર, હાલો તમારે જમવું હોય તો. આટલું બધું સામે પડ્યું ને રહેવાતું છે, એટલે ઉપાડી લઈએ ભોગો, પછી તમને બાય મળીએ. બરોબર, જો આટલી વસ્તુ કાંઈક છે જમવામાં. સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી થાળી. મિત્રો અમે જમી રહ્યા ત્યાં વરસાદ આવી ગયો. આમ જોવો તમે, ભાઈ બહેને કેટલી સુવિધા કરી દીધી. એ પોતે પલ્લીને ગયો અને મારી હાટું થઈને ગાડી અંદર લાવ્યો. બોલો વાહ ભાઈ વાહ. પોચે પલ્લે મને ન પલવા દીધો ને, એનું નામ ભાઈ બંધ. જોવા તમે, એ પોચે પલ્લી ત્યાં ગયા ગાડી લેવાનું, મને ત્યાંથી લેવા આવ્યો અંદર. આવા મિત્રો હોવા જોઈએ. અરે મિત્રો છે ને, પૈસા આવતા વાર લાગે, જાતા વાર નહીં લાગે. જોજો તમને લાઈવ ઉદાહરણ દેખાડું. જોજો હમણાં આ છે ને, હા જોજો હમણાં ઉપાડી લે હો ફટનારાયણ. થોડાક પાસે પોગાજો પછી દેખાડું. એ જોજો હમણાં અહીં રાખી ભેગું હમણાં ઉપાડી લે. જોજો હમણાં હો, આવતા જ વાર લાગે, પૈસા જાતા જ કઈ ના વાર લાગતી. જો લાગી વાર
ઘડીક વારમાં ફાટનારાને ઉપાડી લીધા કે નહીં એમ હોવું જોઈએ. અરે આવતા ને ઘાય કે કોઈ જેમ આવ્યા એટલે ઘાય કે આવ્યા ને ભૈયા જાય તરત આવું છે ચાલે. તો આપણે તો આપણી ટાંકી ઓલી હોટલમાં ફૂલ કરી લીધી છે. ગાડી ભૂખી દીધી એની ટાંકી ફૂલ કરી દઈએ. જો હવા ખવડાવી દઈએ હવા, કેમ કે આમાં સીએનજી આવે એટલે અવાજ આવે. આને ફૂલ ખવડાવી લઈએ બરોબર. તો હવે આપણો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે? સારું રહે ને? તો જો આપણા વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ બીજા વિડીયોની અંદર. તબ તક કે લીએ જય શ્રી રામ. લોક ઉતારીએ છીએ રોજ કોમેડી વિડીયો તો આપણે નાખતા જ છીએ.